આજ કાળજાનો કટકો મારો ગાંઠથી છૂટી ગયો છે. તમે કલ્પના તો કરો, અહીંયા હડાળાની માલિપા 5 દી રોકાય તો જુનાગઢ જવાની ઈચ્છા ન થાય, ને તમને જુનાગઢમાં મજા આવી જાય તો તમારે હડાળા વાઘણી આવવાની ઈચ્છા ન થાય. દીકરીએ તો અડધી જિંદગી બાપને આંગણે કાઢી હોય સાહેબ, અને એનું પરિવર્તન તમે જુઓ. પોતાના પારકા કરે, સાંભળજો, પોતાના હોય પારકા કરે અને પારકા હોય પોતાના કરે સાહેબ. અને તમે હારે ગયા પછી ભલે બાપ દોમદોમ સાહેબીમાં મોટી થઈ હોય, બાપ કરોડપતિ હોય, દીકરીની પગની પેની કોઈ દી રજ નોડી હોય અને ન કરે નારાયણ હારું ગરીબ બન્યું હોય તો ગરીબાઈને ઓઢી લે એ ભારતની દીકરી છે સાહેબ. અને પછી આવીને શું વાતો કરે, ક્યાં વાત, આવીને શું વાતો કરે મા પાસે રસોડામાં. આ બનેલી હકીકત છે બધી. હો મા હજી 15 દી રોકાઈ આવી હોય ને પછી આવે હોળમે દિવસે તેમ કે મા તમારે જેમ એક ઓહરી 4 ઓરડા છે ને એમ અમારે એક જૂનું મકાન છે, રધીવાળું બહુ છે. હા, તમારા કરતા અમારા મકાનમાં રધી બહુ છે. માં તમારે જેમ 4 ભેહુંનું દૂધાણું છે ને એમ અમારે દુબળી ભેહ દોવા દે, પણ દૂધ એનું મીઠું બહુ છે માં. હા, તમારી એકે ભેહનું દૂધમાં અમારી ભેહ જેવું દૂધ નહીં. જોયું? અને હે માં તમને કહું, તમારે જેમ 2 બળદની જોડી છે ને એમ અમારે દુબળા 2 બળદ છે, પણ પાણીયારા બહુ છે. જોયું? આ મારું નથી, ઓયલું મારું છે. એ દીકરી જ કહી શકે, બીજું કોઈ ન કહી શકે સાહેબ. સમર્પણનું પાત્ર છે, ત્યાગનું પાત્ર છે. કહેવાનો મારો અર્થ અહીંયા આવે, છોડવું પડે, તમારે આપવું પડે. જગ્યા તમારે બેન દીકરીને દેવી પડે, તમારે ઊભું રહેવું પડે, તમારે કોકને આપવું જોઈએ. અને આપે એની દુઆ તમને મળે સાહેબ. જો તમે વ્યક્તિગત આપો, રાજી થાય, એ તમારા સામેનું ચિત્ર છે. પણ હું એકવાર મુંબઈથી આવતો તો ને સુરદાસ ટ્રેનના ડબ્બામાં માગતા હતા, મારે આંખું વિનાનું અંધારું. એ તો તમે ચિત્રો બધા ટ્રેનમાં જોયા હોય. મારે આંખું વિનાનું અંધારું, એમાં એક પાટીએ એક માણસ સૂતેલો અને દસિયાનું ચલણ હતું તેજી. એટલે તરત જ એને વિચાર થયો ને, સુરદાસનો અવાજ સાંભળ્યો ને એટલે ખિસ્સામાંથી દસિયું કાઢી અને ઉપર પાટીએથી આમ સુરદાસ તો દૂર હતો એટલે વચ્ચેના માણસને કીધું કે આ દસિયું સુરદાસને દઈ દો ને. એટલે જેવું દસિયું લઈ અને સુરદાસના હાથમાં દીધું એટલે સુરદાસે દુઆ દીધી, આશીર્વાદ આપ્યો, ભગવાન તમારું સારું કરશે. ત્યાં એક માણસે કોમેન્ટ કરી કે કોનું દસિયું કોને દીધું, સુરદાસે કોને દુઆ દીધી. સુરદાસ સાંભળી ગયો, સુરદાસ એટલું બોલ્યો પાછો વળીને કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી. એ તો દસિયાવાળાને ગોતી જ લેશે. હે એટલે અમારે દુલા કાગ એમ લખે છે કે તારા આંગણિયા પૂછીને દુખિયા આવે એને આવકારો આપજે રે. તારા દિવસો એ પૂછીને ગરીબો આવે એને આવકારો એને આવકારો મીઠો આપજે. પૂછીને કોઈ દુખી આવે, તારો દિવસ માણસની પાસે માણસ નથી જતો, માણસ દિવસની પાસે માણસ જાય છે. હા, કઈક હોય તો થાય ને, કઈક હોય તો આવે ને માણસ. શું કે છે કે માનવીની પાસે કોઈ એ માનવી નો આવે રે, માનવીની પાસે કોઈ માનવી નું આવે રે.
માણસની પાસે માણસ નથી આવતો. પણ એ જી તારા દિવસો પૂછીને કોઈ દુખિયા આવે એને આવકારો મીઠો. દિવસો પૂછીને કોઈ આવે સાહેબ, કાંઈક હોય તો કોક આવે આપણી પાસે. હે હવે આપણે સડી પેન માથે હુતરી બાંધીને કોકને ઘેરે આંટા મારતા હોય તો હું આપણે દઈએ એને લ્યો. એક વાત મને બહુ ગમે છે. એક જણ ઓસરીમાં બેઠો હતો ને, એમાં કૂતરું ઘરમાં ગયું પણ પાછું વળ્યું કૂતરું તરત જ. કૂતરાને આઘાત બહુ લાગ્યો કે આ મારા ધક્કા માથે પડે, આમાં ગરધણી કેમ રહી શકતો છે. બઠિયા કાન કરી ગયું, પરસેવે રેબજેબ થઈ ગયું, અને ગરધણી સામું જોયું એટલે ગરધણી કહે કાં જાને, કાંઈક હોય તો અમે ન જઈએ, અમે અમથા બનેલી બહાર નીકળી ગયા છું. હાયલું લખ 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 કરતું હતું ત્યાં શું મળે? કાંઈક હોય તો ની વાત છે ને, ન હોય તો કોણ આવે? એટલે તો બોટાદ કરે પણ લખ્યું છે કે સુકાના હાડ પાડોશીના બાળને મોઢે ઉઠી સણ નાખતો જાજે રે, મળવું હોય તો આપતો જાજે. સુકાના હાડ પાડોશીના બાળને મોઢે ઉઠી સણ નાખતો જાજે રે. જગતને દેતો જાય, સુકાણા હાડ પાડોશીના બાળને મોઢે મુઠ્ઠી સણ નાખતો જાય, તને કંઈક મળ્યું હોય તો આપતો જાય. એમ તારા દિવસો પૂછીને દુખિયા આવે. આ રાજકુમાર કોલેજના જ્યારે પાયા છપાણા રાજકોટમાં, આ બનેલી હકીકત, તમામ રજવાડા એમાં હતા રાજકુમાર કોલેજના ખાતમુહૂર્ત વખતે. એમાં કોઈ રાજાએ ધૂળ નાખી, કોઈ આમ રેતી નાખી, કોઈ સિમેન્ટ નાખ્યા, કોઈ પથ્થર નાખ્યા, પણ 10 જણ આલા ખાચર આવ્યા ને એને હોનામોરનો ખોબો ભરીને પાયામાં નાખ્યો. એટલે બીજા રાજાએ કીધું આમ કેમ? કે તમે તો બરાબર ધૂળ ને રેતી ને પથરા નાખ્યા તો બિલ્ડિંગ માટે જોઈએ, પણ મારે તો આમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે મેં રૂપિયા નાખ્યા છે. ડોક્ટર થાય, વકીલ થાય, એન્જિનિયર થાય તો બરાબર, એમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે સોનામોર આપ્યા હતા. અને એ જસના આલા ખાતરને કોકે કીધેલું હો કે એટલી બધી દાતારી ન હોય, આ તો ગોળ હોય ને આ માખીઓ આવે. અને અડધી રાતે ગોળ મગાવીને આલા ખાતરે કામદારને કીધું તું કે લ્યો આ પીડ્યો ગોળ માખીયું લાવી દો. તો કે માખીયું તો બાપુ દી હોય તો આવે, તો કે માણાનો દી હોય તો કોક આવે. હા, 4 ભીતું રાહડા લેતી ને ગરીબ, હા ગરીબાઈ આટો લઈ ગઈ ત્યાં ન આવે કોઈ. તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો એને આવકારો મીઠો આપશે. એક માગણ એક નગર શેઠને કે શેઠ બાપા એક દસ્યું હોય તો દિયો ને. નથી વયો જા, દસ્યું નથી, પાછો વળ્યો. એક રોટલાનું બટકું હોય તો દો ને, ભૂખ બહુ લાગી. રોટલો નથી તો વયો જા કહું. એક જૂના લુગડા તો દો, ટાઈટ બહુ વાય છે. લુગડા નથી, દસ્યું નથી, રોટલો નથી, વયો જા. ઓલું માગણ કે તઈ તમે મારા ભેરા હાલો ને, તમારી પાસે કાંઈ નથી, હું અઘોરસોજમાં હલવાણા છો, હાલો મારે એકનું માગું બેયનું માગીશ. એક માગણ એક શેઠ પાસે ગયો. સાહેબ કેવા મનના રાખ હોય માણા. શેઠની પાસે જઈને કે શેઠ બાપા કંઈક દો ને, ભૂખ લાગી ખાવા દો ને. તો શેઠ કે આ ઇન્કમ ટેક્સ ચડી ગયા, સેલ ટેક્સ ચડી ગયા છે, આ મંદી આવી ગઈ છે, કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે, અને આમાં તને આમાં રોટલો ક્યાંથી દેવો? તો ઓલો માગણ દાંત મીડો કાઢવા. એટલે શેઠ કે દાંત કેમ કાઢ્યો? તો કે મને મારે તો રોટલો જોઈએ, હમણાં તમને નહીં દો તો બીજો ઘેરે જાય બીજો દેહે, પણ તું જે દીકરા હલવાણો છો એ હવે આમાંથી ન નીકળી કોઈ દીધું. તું તો હાવ આવી જ ગયો આમાં. હાવ મારે તો એક રોટલો જોઈએ, હમણાં બીજે ઘેર જાય બીજો દે. એમ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે. આ ગીત કાગનું છે, અને આની પાછળ મારે એક વાત કરવી છે. પછી મારે એક 10 મિનિટનો ઇન્ટરવ્યુ રાખવો છે. ઇન્ટરવ્યુમાં જેને જવું હોય તો જઈ શકે. માનો કે વિવેક ખાતર ન જતા હોય, વડીલો સામે ફૂકું ન ભરી શકતા હોય, એને કંઈ જેટલી ખેંચાય એટલી ખેંચી આવે. જોકે ન ખેંચાય તો વધારે સારું. વ્યસન મુક્તિ હોવું જોઈએ સાહેબ. વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરવું છે તો સદશાસ્ત્રનું ભવદધી ઉતરો પાર.
વ્યસન કરવું છે તો હા હરિનામનું વ્યસન લ્યો. તમારે નિયમ લેવું છે તો 11 માળાનું લ્યો ભગવાન શ્રી કૃષ્ણની. સત્શાસ્ત્રનું વ્યસન કરો. આ ચા બીડી પાન, હવે મારે બીજા નશાની વાત નથી કરવી, પણ ખાલી એક બીડીની વાત કરું. આમાં બીડીનો બધાની બેઠો હોય અને સખત બીડી પીવાની મનાઈ હોય આ મંડપમાં તો, પણ બીડીની કિંમત તો હુકલ પાંદડું ને ભૂંગળું ને પાંદડાનું, પણ એની તાકાત જોઈ તમે. 3.5 મણની કાયને બહાર કાઢે. હાલ ઉઠ મોર થા, બહાર નીકળ, મને પી. અને આ જણ જેવો જણ રજગાનીમાં બકરી હાલી જેમ હાલ્યો જાય ભાઈઓ. એ નશાની હું જરૂર સાહેબ? નશો તો અમારે આ સોનલમાં એમ કહેતા કે નશો તો માણહાઈનો હોવો જોઈએ, નશો તો હરિભજનનો હોવો જોઈએ, નશો તો દાતારીનો હોવો જોઈએ, અને નશો તો માણહાઈનો હોવો જોઈએ સાહેબ. આપણે નશો આપણી જ્ઞાતિનો નશો હતો. તમારું કામ ન કરું તો પટેલ નહીં, તમારું કામ ન કરું તો ગઢવી નહીં, તમારું કામ ન કરું તો રાજપૂત નહીં, તમારું કામ ન કરું તો કાઠી નહીં, તમારું કામ ન કરું તો હું કોળી નહીં. સોગન ખાતા નશાના સાહેબ એ નશો હોય. પછી બીજા નશાની જરૂર શું છે? વ્યસન મુક્તિ રહેવું જોઈએ. આજે નશાબાજ માણસને માણા મટાડી દે, નશાની શું જરૂર છે? 2 દારૂડિયા દારૂ પીને ઝાડવે ચીડ્યા ને ડાળું પકડીને હિંચકતા હતા. એમાં એક ભફ દઈને પીડ્યો તો પીડ્યો કે હું પાકી ગયો, તો ઓઈલો કે હું હમણાં પાકી જાય. 2 હેઠા પીડ્યા, દારૂમાં લેલું હતા, ઘોડા ઉપર બેહીને પરગામ જતા હતા. એ બીડીયું હળગાવી હતી. એ બીડીયું કાંઈ પવનની જગ્યાએ નહીં, પછી ઘોડાને ઊંધા કર્યા. બીડીયું હળગાવી દીધી પણ પાછા હમા ન કર્યા. તે તો આવ્યા ગામડે, પોતાને ગામે જ આવે નહીં, તો જ્યાં ગામથી નીકળ્યા હોય ત્યાં જ. એ ગામના પાદરમાં જ્યાં આવ્યા હતા, એક જણો બીજાને કે આપણા ગામ જેવું પાદર છે, બીજો કોઈ લીમડો એવો છે. લેલું તો એમ જ હોય. પછી ઘોડા તો ઘરના એવા અહીંયા તી લોહીથું નાખી ફળિયામાં. એક જણાની પત્ની નીકળ્યા તો પીડ્યો કે બેન તમને ક્યાંક ભાળ્યા હોય એમ લાગે છે. અરે ક્યાં ભાલ્યા હોય? જિંદગીના તારી આરે પાનારા પડ્યા, આમાં ક્યાં ભાલ્યા હોય? કહેવાનો મિત્રો મારો અર્થ એવો છે, નશો તો માણહાઈનો હોવો જોઈએ સાહેબ. નશો તો માણસનો હોવો જોઈએ. ભગવાને આપણે માણસ બનાવ્યા છે. 2 પગ 2 હાથ બુદ્ધિ મને તમને ઈશ્વરે બુદ્ધિ આપી છે. અમારી દીકરી છે, અમારી બેન છે, અમારી માં છે. પછી બીજા નશાની શું જરૂર છે? એટલું તો કવિને કેવું પડ્યું છે કે કર દીધા તન સુખત કરવાય દીન ને દેવાય ના. કર દીધા તન સુખત કરવાય દીન ને દેવા દાન રે વાલા દીન ને દેવાય પણ મજા નહીં ભગવાન ને તે તોય ભજા નહીં. ભગવાન ને તે તોય દાદા ના લીધેલા દાન હાથેથી હરામ ના જાય. વાલા રે વાલા તે દીધું જ સેવાણી પ્રભુ તને. તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો કાંઈ દેવાની વાત નથી. કવિ કરતા કાંઈ એને મીઠો આવકારો આપજો.